હિમાલય પર્વત, જંગલો, રણ પ્રદેશ અને તેમાં શું શું આવે છે એની ઉપર માહિતી આપી. મારું નામ પંડ્યા વૈદ્ય પિયુષભાઈ છે. હું ધોરણ 6 એમાં ભણું છું. આજે હું તમને વિષય વિજ્ઞાન પાઠ 6 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન વિશે માહિતી આપીશ. તેમાં ભૂ નિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન. ભૂ નિવાસમાં રણ, જંગલ, ઘાસના મેદાનો, પર્વતીય પ્રદેશનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે રણ. રણમાં ઊંટ, સાપ જેવા પ્રાણીઓ અને ઢોર જેવી કાંટાળી વનસ્પતિઓ હોય છે. હું તમને ઊંટ વિશે માહિતી આપીશ. ઊંટને રણની રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે. તેના તળિયા પહોળા ગાદી જેવા હોય છે. તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેનો મળ સૂકો હોય છે. આથી તે ખૂબ જ ઓછી માત્રામાં પાણીનો ત્યાગ કરે છે. તે ઘણા દિવસો સુધી ખોરાક અને પાણી વગર રહી શકે છે. તેના પગ રેતીમાં ખૂટી જતા નથી. પછી છે સાપ. મારું નામ વિપુલભાઈ છે. હું ધોરણ 6 એમાં અભ્યાસ કરું છું. હું આજે તમને વિષય વિજ્ઞાન વિશે કંઈક કહેવા માંગુ છું. તો ગીર વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિઓ અને અન્ય પદાર્થો. તો જંગલમાં સિંહ, હાથી, વાઘ, વાંદરો જેવા વગેરે પ્રાણીઓ રહે છે. સિંહ અને વાઘ માંસાહારી પ્રાણી છે, જ્યારે હાથી અને વાંદરો શાકાહારી પ્રાણી છે. આ ઉપરાંત વનસ્પતિમાં નીલગિરી, શાક, ઘાસ વગેરે વનસ્પતિઓ હોય છે. રણ પ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોય છે. રણમાં દિવસે ગરમી અને રાત્રિના સમયે ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં રહે છે અને તેની હવા શ્વસનમાં લે છે. રણ પ્રદેશમાં મારું નામ કાતરિયા જમીન સંજયભાઈ છે. હું 6 માં ભણું છું. અમે આજે અલગ અલગ વિસ્તારની વાત લઈને આવ્યા છીએ. અમે આ પ્રોજેક્ટમાં ચાર અલગ ભાગ બનાવ્યા છે. પહેલા ભાગમાં અમે જંગલ, રણ વિસ્તાર, પર્વતીય વિસ્તાર, પર્વતીય વિસ્તારમાં ઓક, પાઇન, દેવદાર જેવા બીજી વનસ્પતિઓ પણ જોવા મળે છે. પર્વતીય વિસ્તારમાં હિમચીતો, બકરી, રીંછ જેવા મારું નામ ધૈર્યપરમાર વિરાટ વિપુલભાઈ છે. હું ધોરણ 6 માં ભણું છું. મારું નામ જુગલ દેવી નિલેશભાઈ છે. હું ધોરણ 6 માં ભણું છું. આજે હું તમને જંગલ વિશે માહિતી આપી અને વિષયનું નામ છે વિજ્ઞાન. જંગલ એ પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જંગલમાં ખૂબ સ્વસ્થ હોય છે. જંગલમાં ખૂબ શાંત વાતાવરણ હોય છે. જંગલમાં વૃક્ષોને કારણે વરસાદ આવે છે. તેથી તો કહેવાય છે વૃક્ષ વાવો, વરસાદ લાવો. નિવાસસ્થાન એટલે પ્રાણીઓને વનસ્પતિને જીવવા માટે કઈ જગ્યા એટલે નિવાસસ્થાન. આજે આપણે કઈ વિજ્ઞાનમાં પર્વતીય વિસ્તાર, ઘાસના મેદાન, જંગલ, જલીય વિસ્તાર, રણ અને કોઈ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. પર્વતીય વિસ્તારમાં ઘુવડ, બિલાડી જેવા પ્રાણીઓ રહે છે. ત્યાં વનસ્પતિઓ પોપટ, દેવદાર જેવા વનસ્પતિઓ હોય છે. ઘાસના મેદાનમાં ચિંપાંજી, સિંહ, વાઘ જેવા પ્રાણીઓ રહે છે. ત્યાંના વનસ્પતિઓ વડ, લીમડો જેવા હોય છે. આપણે આજે શીખીશું જલીય નિવાસસ્થાન અને પર્વત પ્રદેશ. જલીય નિવાસસ્થાનમાં શંખલા, ચીખલા જેવી બધી વસ્તુઓ મળે છે. જલીય નિવાસસ્થાનમાં માછલી, કરચલા, ઓક્ટોપસ જેવા પ્રાણીઓ જોવા મળે છે. ત્યાંના કિનારે નાળિયેરી